હેલો માય ડિયર સ્ટુડન્ટ, ગુજરાતીમાં આપણે લોકોએ ચેપ્ટર 6 કમ્પ્લીટ કરી લીધો. એના ક્વેશ્ચન આન્સર પણ મેં તમને આપી દીધા છે. તો એ ક્વેશ્ચન આન્સર તમારે પ્રિપેર કરી લેવાના છે, કારણ કે આપણે 1 વીક પછી હું તમને ડેટ આપીશ ત્યારે આપણે એની ટેસ્ટ લઈશું, ક્લાસ ટેસ્ટ. બરાબર? એટલે હમણાંથી જ તમે એ ક્વેશ્ચન આન્સર રેડી કરી લેજો. આજે આપણે ચેપ્ટર 7 કરીશું. એક પોયમ છે, ચપટી વાગી ચપટી વાગી. બરાબર? તો તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 73, જેને આપણે ગુજરાતીમાં 73 કહેતા હોઈએ છીએ, 7 અને 3 ઓપન કરો. જો તમારા જેવા નાના નાના બાળકો એક મસ્ત પોયમ કરે છે, ચપટી વાગી. તમે પણ મને આ જે સોંગ છે આખું ચપટી વાગી હું અત્યારે સમજાવી દઈશ, પછી તમે પોતે બોલતા હો ચપટી વાગી એવો મને ઓડિયો મોકલવાનો છે, મસ્ત ડાન્સ કરીને. અને જેનો ઓડિયો બહુ સારો હશે એને હું ગ્રુપમાં મોકલીશ કે આને બહુ સરસ કર્યું છે, બીજાને બતાવવા માટે, મોટિવેટ કરવા માટે. ઠીક છે? તો આ ચેલેન્જ છે તમારા માટે. કોણ સૌથી સારું કરે છે? બધા જ સારું કરશો, મને ખબર છે. ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. જો તમારી ચપટીનો અવાજ કેવો આવે, આમ વગાડો તો ચપ 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 એવો આવે ને, એટલે એ છોકરાઓ શું કહે છે, આમ ચપ ચપ ચપટી વાગી. હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું. એટલે જ્યાં પણ હું જાઉં છું, હાલું છું રસ્તામાં, જ્યાં પણ જાઉં છું ત્યાં ચપટી વગાડું. લખતા મારું હોમવર્ક કરતાં ચપટી વગાડું. દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું. શું કહે છે કે દોડતા પણ હું ચપટી વગાડું છું, જ્યારે જમવા બેસું છું, ખાતા પાણી પીવું છું એટલે પીતા ત્યારે પણ ચપટી વગાડું. ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. ભાઈના કાનમાં ચપટી વગાડું, બેનના કાનમાં ચપટી વગાડું. જો એને છટકાવે છે કે ભાઈ બેઠો હોય ને તો ભાઈના કાનમાં જઈને ચપટી વગાડું, બેન બેઠી હોય ને તો બેનના કાનમાં જઈને પણ ચપટી વગાડું. પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું. ચપટી વાગી ચપ 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 ચપટી વાગી. શું કહે છે કે મારા પપ્પાના કાનમાં પણ ચપટી વગાડું, મમ્મીના કાનમાં પણ ચપટી વગાડું. ચપટી કેવી વાગે છે? ચપ ચપ છે ને. હવે જો આ ક્વેશ્ચન આન્સર છે એ આપણે જોઈએ. તમને એવું પૂછવામાં આવે કે તમે કોના કાનમાં ચપટી વગાડશો, તો આમાં આપણે જોયું શું આવશે? ભાઈના કાનમાં, પછી બેનના કાનમાં, મમ્મીના કાનમાં અને પપ્પાના કાનમાં. હવે તમારા મમ્મીનું નામ શું છે? આ ક્વેશ્ચનના આન્સર તમને મોકલીશ, પણ તમારા મમ્મીનું નામ શું છે એનો આન્સર હું નહીં લખું, એ તમારે લખવાનો હશે. બરાબર? પછી તમારા પપ્પાનું નામ શું છે, ત્યાં તમારે તમારા પપ્પાનું નામ લખવાનું હશે. 2nd નંબરનો જે ક્વેશ્ચન છે એમાં. 3rd તમારા ભાઈનું નામ શું છે? 2 ભાઈ હોય તો 2 નામ લખો, 3 હોય તો 3, 1 હોય તો 1. જેટલા બી ભાઈ હોય એના નામ લખવાના. પછી તમારા બહેનનું નામ શું છે, તો એમાં પણ તમારે આન્સર લખવાનો હશે. બરાબર? કારણ કે જો આની એક્સરસાઇઝ હું નહીં મોકલી શકું, આ વિડીયોની અંદર દેખાય છે. પહેલા ક્વેશ્ચનનો આન્સર જો મેં લખ્યો છે ભાઈ, બહેન, મમ્મી અને પપ્પા, બાકીના બધાનો આન્સર તમારે લખવાનો છે. તમારા મમ્મીનું નામ, તમારા પપ્પાનું નામ, તમારા ભાઈનું નામ, તમારા બહેનનું નામ એ મને થોડી ખબર હોય. બરાબર? એ તમારે લખવાનું છે. એ હોમવર્ક છે તમારા માટે. તમારાથી મોટું કોણ છે ઘરમાં? તમારો ભાઈ મોટો છે કે તમારી બહેન મોટી છે એ લખવાનું છે. અને બધાથી મોટા તમે હો તો તમને એમ લખવાનું કે હું મોટો છું અથવા તો હું મોટી છું. બરાબર? પપ્પાના બહેન જે હોય એને શું કહેવાય? જો એનો આન્સર મેં અહીંયા તમને લખીને આપ્યો છે, આમાંથી લખી લેવાનો. પપ્પાના બહેન હોય એને આપણે શું કહીએ છીએ? ફઈ. હિન્દીમાં શું કહેવાય? બુઆ. હવે મમ્મીના બહેનને શું કહેવાય? જો એનો આન્સર પણ મેં લખ્યો છે, માસી. દેખાય છે? આયરું જો માસી. શું કહેવાય? માસી. પપ્પાના ભાઈને શું કહેવાય? મોટા પપ્પા. બરાબર? પપ્પાના ભાઈને શું કહેવાય? મોટા પપ્પા. અને નાના હોય એને શું કહેવાય? કાકા. મમ્મીના ભાઈને શું કહેવાય? મામા. બરાબર? આ બધાના આન્સર મેં લખ્યા છે. તેમ છતાં તમને ફોટો મોકલી દઈશ. ઓકે? તમને મારે
આખો મસ્ત અભિનય સાથે ચપટી વાગી ગાઓ તમે એવો વિડીયો મોકલવાનો છે. બહુ જ મસ્ત રીતે કરીને મોકલજો કે હું જોઉં તો મને પણ કન્ફ્યુઝન થાય કે હું કોનો વિડીયો મોકલું ગ્રુપની અંદર. ઠીક છે, થેન્ક યુ. જો 1 મિનિટ, સોરી, એના નીચે જો એક આ આપેલું છે. હવે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્રમાં જોડો. જો કોણ કોણ રહે છે, અહીંયા મમ્મીનો, પપ્પા, ભાઈ, એ બધાના ચિત્ર આપેલું છે. એ ચિત્ર દાદા, દાદી. હવે આમાંથી તમે કેટલા લોકો ઘરમાં રહ્યો છો તો એનો આ રીતે કેમ એરો કર્યો છે? તમે પોતે છો, આ તમારા પપ્પા છે તો અહીંયા એરો કરવાનો, આ મમ્મી છે તો એમાં એરો કરવાનો, બરાબર? ભાઈ બહેન જે બી હોય એનો એરો કરવાનો અને ચિત્ર સાથે જોઈન્ટ કરવાનું. ઠીક છે? આ સિવાય આમાં કંઈ ન સમજાય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.